જિલ્લાના તલવાણા નજીક ગેસ ટેન્કરમાંથી 1.53 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. 3 આરોપી ઝડપાયા. કચ્છ જિલ્લાના કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તલવાણા ગામ નજીક ઢાબા પર ઉભેલા ગેસ ટેન્કરમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી. આ દરોડા દરમિયાન ટેન્કરમાં છુપાવી રાખેલા 26,179 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત અંદાજે 1.53 કરોડ રૂપિયા થાય છે. સાથે જ 10 લાખની કિંમતનું ટેન્કર પણ કબજે કરવામાં આવ્યું છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં કચ્છના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ અને જીતુભાનો પણ સમાવેશ થાય છે. પોલીસે દરોડો પાડ્યો ત્યારે આરોપીઓ દારૂનું કટિંગ શરૂ કરે તે પહેલા જ તેમને ઝડપી લીધા હતા. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહી નોંધપાત્ર રહી છે. આ કેસમાં પોલીસે કુલ 1,64,26,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુનો એટલો મોટો છે કે દારૂની બોટલો ઉપરાંત ટેન્કર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. કચ્છમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે નવી રીતો અપનાવવામાં આવી રહી છે, જેમાં ગેસ ટેન્કરનો ઉપયોગ કરાયો હતો. આ ઘટના બાદ કચ્છ પોલીસ અને એલસીબીની ટીમે દારૂના ગેરકાયદેસર વેપાર સામે વધુ કડક કાર્યવાહી શરૂ કરી છે. બુટલેગરોની નવી મોડ્સ ઓપરેન્ડી સામે પોલીસ સતત નજર રાખી રહી છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા છે અને પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. કચ્છ જિલ્લામાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે જે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા અવારનવાર પોલીસ સ્ટેશનોને અને જુદી જુદી એજન્સીઓને જે સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને એ અનુસંધાને કાર્યવાહી ચાલતી હોય છે. અને એ અનુસંધાનમાં છેલ્લા 2 દિવસમાં કચ્છ જિલ્લાની પોલીસ દ્વારા ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલી છે. જેમાં કચ્છ જિલ્લાની એલસીબી દ્વારા 1,64,00,000 રૂપિયાનો વિદેશી દારૂ ઇંગ્લિશ દારૂનો કેસ કરવામાં આવેલો છે, જે ખૂબ જ મોટો કેસ છે. જેમાં રાજસ્થાનના 2 ઇસમો અને માંડવીનો 1 ઇસમ, એમ કુલ 3 ઇસમો જે ગેસની ટેન્કર આવે છે એમાં 26,000થી પણ વધારે દારૂની બોટલો સાથે પકડાઈ ગયેલા છે. એમને હસ્તગત કરવામાં આવે છે અને જે મંગાવનાર 2 ઇસમો છે એ પણ પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર્સ છે. એમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલા છે અને એમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એની તપાસ અત્યારે એલસીબી પાસે છે. આ એક બહુ મોટો 1,64,00,000 મુદ્દામાલનો જે પ્રોહિબિશનનો કેસ કરવામાં આવેલો છે કચ્છ જિલ્લાની એલસીબી દ્વારા.